સલામ યા સલામ. આજે તો સ્કૂલની રજા જ રાખવી છે. આજે ભણવા જાવું જ નથી. સાહેબ બહુ જ લેશન આપે છે, બહુ ભણાવે છે. સ્કૂલમાં મજા જ નથી આવતી. અરે વાહ, બેસવા માટે ખુરશી પણ મળી ગઈ. ચાલો ચાલો આજે અહીંયા બેસીને ગપ્પા શપ્પા મારી લઈએ. અરે વાહ, આજે તો પબજી માં નવું અપડેટ આવી ગયું છે. રમવામાં આજે મજા આવી જશે. આવી જાવ દોસ્તો, આવી જાવ. સાથે બેસીને રમીએ અને આપણો સ્કોર વધારીએ. માર માર, ઉપર જા ઉપર જા. હેડશોટ માર, હેડશોટ માર. આ પાછળ છે, પાછળ છે. આ ગયો ગયો ગયો. હેડશોટ હેડશોટ. अरे यार मदरसे जाओ के ना जाओ, शू करूं यार. अरे यार शू करूं, मदरसे जाओ के ना जाओ. એ અહીંયા શું કરે છે? માર માર, ઉપર જા ઉપર જા. હેડશોટ હેડશોટ. આ પાછળ છે, પાછળ છે. अस्सलामु अलैकुम, अस्सलामु अलैकुम. अरे यार આને મેં 2 વખત સલામ કર્યો, સલામનો જવાબ પણ નથી આપતો. अस्सलामु अलैकुम. વાલેકુમ અસલામ. અરે યાર મેં તને 2 વખત સલામ કર્યો પણ તું જવાબ પણ નથી આપતો. ક્યાં તારું ધ્યાન છે? અત્યારે સ્કૂલનો ટાઈમ છે અને તું પોતાનો કિંમતી સમય મોબાઈલમાં બરબાદ કરે છે. અરે શું યાર, તમે જ્યારે હોય ત્યારે પડવા ભણવા પડવા ભણવાની જ વાતો કરો છો. આ ઉંમર રમવાની છે. તમે તમારું કામ કરો. અરે યાર આટલો કિંમતી સમય છે અને તું તેને મોબાઈલમાં બરબાદ કરે છે. માર માર. આ પાછળ છે, પાછળ છે. હેડશોટ હેડશોટ. આ ગયો ગયો ગયો. આ ઉપર જા ઉપર જા. અરે યાર આ તો મને પણ સરખો જવાબ નથી આપતો. અલા તું એવું શું જોવે છે કે આટલો બધો મોબાઈલમાં તલ્લીન થઈ ગયો છે? જુઓ, આ 5G મોબાઈલ છે, 5G. એમ એવું છે? હા, આ પબજી ગેમ છે, પબજી. અરે હા યાર બહુ મજેદાર ગેમ છે. અરે રમવામાં એટલી મજા આવે છે કે વાત જ ન કર. અરે યાર 1 નંબર ગેમ છે, મારે પણ રમવું છે. અરે યાર તારી પાસે મોબાઈલ છે? અરે યાર મારી પાસે તો મોબાઈલ પણ નથી. અરે યાર તારી પાસે મોબાઈલ પણ નથી. હું એક કામ કરું, હું મારા પપ્પા પાસેથી મોબાઈલ લઈને આવું છું. ઠીક છે લઈ આવ. અરે યાર મારું ઘર પણ બહુ દૂર છે. તારી પાસે બાઈક છે? હા છે ને, પાછળ પડેલી. લાવ ચાવી દે, હું મોબાઈલ લઈને આવું છું. લે ચાવી લે, જલ્દી આવજે. ઓંડા ટીડીટ. પપ્પા પપ્પા મને મોબાઈલ દો ને. પપ્પા પપ્પા મને મોબાઈલ દો ને, મારે મોબાઈલમાં ગેમ રમવું છે. પપ્પા મને મોબાઈલ દો ને, મારે રમવું છે. ભણવાનો ટાઈમ છે. પપ્પા પ્લીઝ મને મોબાઈલ દો ને, મારે રમવું છે. હા લઈ જા, ઠીક છે રમજે જા, જલ્દી આવજે. હોન્ડા
મિનિટ. આ લે, હું મોબાઈલ લઈને આવી ગયો. આવી ગયો. હા, આવી ગયો. અરે યાર, તારો તો 4G મોબાઈલ છે. અરે યાર, મારો તો 4G મોબાઈલ છે. આમાં PUBG ગેમ ડાઉનલોડ તો થઈ જશે ને? આ થઈ જશે, થઈ જશે. મોબાઈલમાં પ્લે સ્ટોર નું સોફ્ટવેર ખોલ અને PUBG ગેમ ડાઉનલોડ કરી લે. અરે યાર, આમાં તો બહુ વધારે MB કપાશે. હા, આ બહુ મોટી MB વાળી ગેમ છે. ડાઉનલોડ થઈ ગઈ. થઈ ગઈ. અરે હા, થઈ ગઈ. અને ચાલુ તો કરી દે યાર. લાવ ચાલુ કરી દઉં. લે, ચાલુ થઈ ગઈ. મને રમતા નથી આવડતું હો, બરાબર મને શીખવાડજે. આપણે બંને સાથે રમીએ. હું જેવી રીતે રમું એવી રીતે રમજે. કોઈ વાંધો નથી. માર માર, ઉપર જા, ઉપર જા. હેડશોટ દે, હેડશોટ. પાછળ પાછળ. આ ગયો, આ ગયો. પાટાસા હેડશોટ ઓપી વાલા. અરે યાર, તને તો બહુ સારું રમતા આવડે છે, મને તો બરાબર આવડતું પણ નથી. આ પાછળ છે, પાછળ છે. આ ગયો, ગયો. માર આને આયો અરે આયો. માર માર, આ બહુ બંદા છે. અરે યાર, હું મરી જઈશ, મરી જઈશ. અરે યાર, હું મરી ગયો, મરી ગયો. આવું ના થઈ શકે. અરે યાર, આ તો મરતો પણ નથી. આવું ના બની શકે. અરે યાર, તું જવાબ તો દે મને. હું ના મરી શકું. અરે યાર, તું જવાબ તો દે મને. અરે યાર, તું જવાબ તો દે મને. હું ના મરી શકું. અરે આને શું થયું? ભાઈ શું થયું તને? આવું ના થઈ શકે. ભાઈ શું થયું તને? ભાઈ શું થયું તને? આવું ના બની શકે. અરે યાર, આને શું થયું? હવે હું શું કરું? હું ના મરી શકું. અરે યાર, આને શું થયું? મને તો કાંઈ સમજાતું જ નથી. હું એક કામ કરું, હું મારા પપ્પાને બોલાવીને લાવું. પપ્પા, પપ્પા, મારી સાથે આવો ને. મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. પપ્પા, મારી સાથે આવો ને. મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. એટલે શું કહે છે આ? પપ્પા, પ્લીઝ મારી સાથે આવો ને. મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. ક્યાં છે ઈ? ત્યાં ચોકમાં જ છે. હા, ચાલ ચાલ. હું ના મરી શકું. આ રહ્યો મારો ભાઈબંધ. આવું ના થઈ આ શકે. છે તારો દોસ્ત? હા, આ જ છે. ઓ ભાઈ, આવું ના થઈ શકે. એ આને શું થયું? પપ્પા, મને તો લાગે છે આ ગાંડો થઈ ગયો છે. ગેમ રમતા રમતા આવું થઈ ગયું છે. એ ગેલો થઈ ગયો? હું ના મરી મને શકું. તો એવું જ લાગે છે પપ્પા. તો હવે શું કરું? હવે શું કરું પપ્પા? તું એક કામ કર, પેલા ડોક્ટર સમીઉલ્લાહને ફોન લગાડ. હા, ચાલો પેલા ડોક્ટર સામીઉલ્લાહને ફોન લગાડું છું. હું ના મરી હવે શકું. મને તો સાથ ચડી ગયો છે બેટા. પપ્પા, તમે આ ખુરશી પર બેઠો શાંતિથી. આવું ના બની શકે. આવું ના થઈ શકે. હું ના મરી શકું. આવું ના થઈ શકે. હું ના મરી શકું. અસ્સલામુ અલૈકુમ ડોક્ટર સામી સાહેબ. વાલેકુમ અસ્સલામ. ડોક્ટર સામી સાહેબ, તમે અત્યારે ક્યાં છો? અત્યારે હું સબિયા હોસ્પિટલમાં જ છું. ડોક્ટર સાહેબ, અહીંયા 3 રસ્તે આવો ને. મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. ઠીક છે, હું જલ્દીથી આવું છું.
આવું ના થઈ શકે. આવે છે ને ઈ? હા પપ્પા, ડોક્ટર સામી સાહેબ આવે છે. હું ના મરી શકું. એ ડોક્ટર સામી જલ્દી કરની, જલ્દી કરની. આવું ના થઈ શકે. એ ડોક્ટર સાહેબ આને શું થયું છે? આને બીપી વધી ગયું હોય એવું લાગે છે. એ ડોક્ટર આને કેટલું બીપી વધી ગયું છે? મીટર કાઢો. હું ના મરી શકું. આને બીપી 240 હાઈ થઈ ગયું છે. આને હોસ્પિટલ લઈ જવો પડશે. હા, કમ્પાઉન્ડર જલ્દી કર. જલ્દીથી એમ્બ્યુલન્સ બોલાવો. આને મરી ઇમરજન્સી માં શકું. લઈ જવો પડશે. બેટા હું તને આ કારણે મોબાઈલ નથી આપતો. આની હાલત જો કેવી થઈ ગઈ છે. મોબાઈલ ના કારણે તારી પણ આવી હાલત થઈ જશે તો હું કરીશ? પપ્પા, તમને કાંઈ થયું તો નથી ને? હવે શું કરવું? પેલો તો પાગલ થઈ ગયો છે. મોબાઈલ ના કારણે બેટા. હારૂન દાદા, એ હારૂન દાદા, અરે બેટા કોઈ આવ્યું લાગે છે, જો તો. હા પપ્પા, મને પણ એવું જ લાગે છે. હા ચાલ ચાલ, એ આવું છું. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ મુફતી ઇમરાન સાહેબ. હારૂન દાદા, તમારી તબિયત કેવી છે? અલ્લાહનો કરમ છે મુફતી સાહેબ. હારૂન દાદા, તમે અને તમારો છોકરો ઘણા દિવસથી મસ્જિદમાં નથી દેખાતા. વાત શું છે? મુફતી સાહેબ તમને શું વાત કરું? આ મોબાઈલ જ્યારથી આવ્યો છે ત્યારથી ના છોકરાઓ આ પબજી, અકાઉન્ટ, આમ જા, ઓલું કર, ઉપર જા, આખો દિવસ પબજી ગેમ લઈને જ બેસ્યા રહે છે. પબજી ગેમમાં તો આનો દોસ્ત ગેલો પણ થઈ ગયો. એને તો દવાખાને પર લઈ ગયા. એના દોસ્તનું ઘર ક્યાં છે? એના દોસ્તનું ઘર સામે સોસાયટીમાં જ છે. ઓ જાય એ પબજી અહીંયા વૈયાવ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસલામ મુફતી ઇમરાન સાહેબ. બેટા, તું ઘણા દિવસથી મસ્જિદમાં નથી દેખાતો. તું તારો ટાઈમ ક્યાં પાસ કરે છે? અરે મુફતી સાહેબ, હું તમને શું કહું? હું સવારે મદરસે પડવા જાઉં છું અને બપોરે સ્કૂલ જાઉં છું અને સાંજે ટ્યુશનમાં જાઉં છું અને ટ્યુશનમાંથી આવીને ખાઈ પીને હું સૂઈ જાઉં છું. આ ખોટો છે, ખોટો સાવ ખોટો છે. અરે મુફતી સાહેબ, હું તમને શું કહું? આ બુઢે મિયાની ઉંમર થઈ ગઈ છે. એમના વાળ પણ સફેદ થઈ ગયા છે અને કમરથી પણ વાંકા વળી ગયા છે. અરે યાર, થોડો ઉંમરનો લિહાઝ કરો. આવી રીતે ના બોલો. તમે તમારું કામ કરો. કમર ભલે વાકી વળી ગઈ હોય, તને હું ડોસો દેખાવ છું? હજી હું જવાન જ છું. અરે મુફતી સાહેબ, આ મને ડોસો કહે છે. આને તમે બે શબ્દો કયો. જો બેટા, મોબાઈલ બહુ જ નુકસાનકારક વસ્તુ છે. હું તમને મોબાઈલના થોડાક નુકસાન જણાવું છું. મોબાઈલથી ઈમાનનું નૂર ખતમ થઈ જાય છે. ઈમાનની મીઠાશ ખતમ થઈ જાય છે. ઇન્સાનની અકલ કામ કરવાનું છોડી દે છે. આદમીનો દિમાગ ચીડચીડિયો થઈ જાય છે. ઇન્સાન સુસ્ત અને બેફિકરો બની જાય છે. ઇન્સાનનો કિંમતી ટાઈમ પણ બરબાદ થઈ જાય છે. ઇન્સાનની જવાની પણ બરબાદ થઈ જાય છે. હું તમને એક દાખલો આપું છું. શિકારી શિકાર માટે જાળ બિછાવે છે. એવી જ રીતે આ મોબાઈલ પણ શેતાનની બિછાવેલી એક જાળ છે.
એક પક્ષી પણ શિકારીના જાળમાંથી બચવાની કોશિશ કરે છે. અલ્લાહ તાલાએ તો આપણને અશરફુલ મખલુકાત બનાવ્યા છે, આપણને અકલમંદ બનાવ્યા છે. તો આપણે કેમ આ મોબાઈલની જાળમાં ફસાઈને આપણી જિંદગીનો કિંમતી સમય બરબાદ કરીએ? અરે બુઢે મિયા, આ મુફતી સાહેબ તો મોબાઈલના નુકસાન જ બતાવે છે, મોબાઈલના કોઈ ફાયદા બતાવતા જ નથી. અરે બેટા, પહેલા તું મુફતી સાહેબની વાત તો સાંભળ. જો બેટા, મોબાઈલના ફાયદા બી ઘણા છે. મોબાઈલના કારણે આપણા કામકાજ પણ ઘણા આસાન થઈ ગયા. જ્યારે મોબાઈલનો ઈજાદ થયો ત્યારે તેનો એક મકસદ હતો, માણસને માણસ સાથે જોઈન્ટ કરવો અને તેના જરીએ એકબીજા સાથે વાતચીત કરવી. આજે પણ આપણે મોબાઈલમાં કાંઈ પણ ખોલીને બેઠા હોય ત્યારે કોઈનો ફોન આવે તો પહેલા આપણે વાતચીત કરીએ છીએ, કેમ કે આપણને મોબાઈલ બનાવવાનો જે મકસદ છે તે ખબર છે, પણ આપણે આપણો આ દુનિયામાં આવવાનો જે મકસદ છે તે ભૂલી ગયા છીએ. બહુ સમજવા જેવી વાત છે. આપણે આ મોબાઈલથી આપણો મકસદ સમજવો જોઈએ અને આપણી દુનિયા અને આખિરત બરબાદ ના કરવી જોઈએ. મુફતી સાહેબ, જઝાકલ્લાહ જઝાકલ્લાહ. મને તમારી વાતો સમજમાં આવી ગઈ. હું હવેથી ઇન્શાઅલ્લાહ બચ્ચો કા ઘરમાં પઢવા જઈશ અને હાફિઝે કુરાન બનીશ અને આલિમે દીન બનવા માટે દારુલ ઉલૂમ મકવાડામાં હું દાખલો લઈશ અને હું મારા મા બાપનું નામ દુનિયા અને આખિરતમાં રોશન કરીશ. ઠીક છે, ચાલો ત્યારે અત્યારે આપણા બોટાદ શહેરમાં મદ્રસા અશરફુલ ઉલૂમ બચ્ચો કા ઘર તેમજ મદ્રસતુલ બનાત અલ્લાહનાનો વાર્ષિક ઇનામ વિતરણનો પ્રોગ્રામ છે, જેમાં દારુલ ઉલૂમ અકવાડાના નોજવાન આલિમે દીન અને શેખુલ હદીસ હઝરત મૌલાના કારી મોહમ્મદ હનીફ સાહબ વસ્તાનવીનું બયાન પણ છે. ત્યાં જઈએ. ચાલો.